નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરને ફરી એકવાર અમેરિકાએ આમંત્રણ આપ્યું। અસીમ મુનીરની અમેરિકા મુલાકાત દર્શાવે છે કે પાકિસ્તાનના સંબંધો સુધરી રહ્યા છે। ટ્રમ્પે ભારતને ઊંચા ટેરિફ લાદતો દેશ ગણાવ્યો અને ટેરિફ દર વધારવાની વાત કરી। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવશે। ટ્રમ્પ સાથેના ટેરિફ યુદ્ધ વચ્ચે પુતિનની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ભારતે સ્પષ્ટપણે કહ્યું કે તે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન કરશે નહીં। અમેરિકાએ રશિયાથી તેલ આયાત કરવા બદલ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો છે, ત્યારે મહિન્દ્રાએ પર્યટનને વિદેશી હુંડિયામણ અને રોજગારનો મુખ્ય સ્ત્રોત ગણાવ્યો। ભારતે વ્યવસાયિક વાતાવરણને સરળ બનાવવા માટે આમૂલ સુધારા કરવા જોઈએ। રાજસ્થાનથી મધ્યપ્રદેશ સુધીના ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ પ્રતાપગઢમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું। લગભગ 25 વર્ષ પહેલાં પણ આવો જ ભૂકંપ આવ્યો હતો। મારે ભારે કિંમત ચૂકવવી પડશે પણ હું તૈયાર છું। ટ્રમ્પ ટેરિફ પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા। પીએમ મોદીએ કહ્યું કે આપણા ખેડૂતોનું કલ્યાણ સર્વોપરી છે। ઉત્તરાખંડમાં ફસાયેલા તમામ 141 પ્રવાસીઓ સહી સલામત। અમદાવાદના 99 અને ભાવનગરના 15 લોકોને ગેસ્ટ હાઉસમાં રખાયા, જ્યારે વડોદરાના 5 લોકોને આર્મી કેમ્પમાં આશરો। વાતાવરણમાં સુધારો આવતા કરાશે એરલિફ્ટ। હાઈકોર્ટે આસારામને આપી મોટી રાહત। હાઈકોર્ટે આસારામના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા। ઉંમર અને બીમારીનું કારણ રજૂ કરવામાં આવ્યું। વચગાળાના જામીન પૂર્ણ થતાં આસારામે હાઈકોર્ટમાં કરી હતી અરજી। રાજ્યમાં વરસાદી વિરામ વચ્ચે વરસાદની શક્યતા નહિવત। ભર ચોમાસે ગરમી સહન કરવી પડશે તેવી હવામાન વિભાગની આગાહી। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનું રહેશે વધઘટ। માછીમારોની નવી સિઝન શરૂ થાય તેના 5 દિવસ પહેલાંથી જ માછીમારોને ડીઝલનું કરાશે વિતરણ। 11 ઓગસ્ટથી ડીઝલ થશે શરૂ વિતરણ। બંદરો પર સર્જાતા ટ્રાફિકને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે લીધો નિર્ણય। બનાસકાંઠામાં ભારતમાળા પ્રોજેક્ટનો ભારે વિરોધ। હાઈવેની જમીનના સંપાદન મુદ્દે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો। 4 તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના કરાયા આક્ષેપ।